છે અદ્રશ્ય દુશ્મનની જે ફરી ત્રાટકવા માટે તૈયાર હોય એવું દેખાઈ રહ્યું છે। ફરી એકવાર દુનિયાનું ટેન્શન વધી રહ્યું છે, ભારતનું ટેન્શન વધી રહ્યું છે, ગુજરાતનું ટેન્શન વધી રહ્યું છે, પણ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર સતર્કતાની જરૂર છે। વાત થઈ રહી છે કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોરોનાના કેસની સામે લડવા માટે પણ તંત્ર સજ્જ છે। અંકિત મારી સાથે છે, અંકિત પાસેથી જાણીએ ક્યાં કેટલા કેસ નોંધાયા અને કેટલો વધારો જોવા મળી રહ્યો છે કેસમાં। બિલકુલ, ઓવરઓલ જો જોવા જઈએ તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા જે છે તે 83થી વધીને 109 થઈ ગઈ છે અને તેવામાં રાજ્યના અલગ અલગ જે સિવિલ હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલો છે, ત્યાં સતર્કતાના ભાગરૂપે, તકેદારીના ભાગરૂપે અલાયદા વોર્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે ત્યાં લોકોને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે, લોકોને ઘરમાં આઇસોલેટ થવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે અને જે લોકો વધુ ગંભીર રીતે બીમાર હોય તેમને ત્યાં હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યા છે। ઓવરઓલ જો જોવા જઈએ તો અમદાવાદમાં સૌથી વધારે કેસ 89 જેટલા કેસ જે છે તે માત્ર ને માત્ર અમદાવાદમાં નોંધાયેલા છે। તેવામાં અમદાવાદમાં અલગ અલગ હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી છે। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ 2 કેસ નોંધાયા છે, જેમાં પણ તેમને ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવે અને ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। ઉપરાંત રાજકોટની વાત કરીએ તો રાજકોટ સિવિલમાં પણ આપણે થોડા સમય પહેલાં જોયું હતું કે એક અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં પણ તેમને જે લોકો સારવાર માટે આવી રહ્યા છે તેમને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે। ત્યાં પણ રાજકોટમાં પણ અત્યારે કેસો નોંધાઈ રહ્યા છે, તેમાં તંત્ર અત્યારે ચિંતિત છે, પરંતુ એએમએ દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે। વૃદ્ધો માટે ખાસ દિશા નિર્દેશ જે છે તે સૂચન કરવામાં આવ્યા છે કે તેમને જો ભીડવાળા વિસ્તારમાં તેઓ જતા હોય અથવા તો તેમને કફની થોડી પ્રોબ્લેમ હોય, શરદીની થોડી પ્રોબ્લેમ હોય તો તેમને માસ્ક જરૂર પહેરવું જોઈએ, એટલે કે સતર્કતા રાખવાની ચોક્કસપણે કહેવામાં આવી રહી છે। નવો વેરિયન્ટ જે છે તે અંડર ઓબ્ઝર્વેશન છે તેવું પણ એએમએનું કહેવું છે। તેવામાં કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતાના પગલાં લેવાની ચોક્કસપણે દિશા નિર્દેશ આપવામાં આવી રહ્યા છે।